નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે એક મહત્વપૂર્ણ સમાચારથી, જે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરથી. જ્યાં આપણે જણાવી દઈએ કે જેતપુરમાં એક બંધ મકાનમાંથી વૃદ્ધનો શવ મળવાની આ ઘટના બની છે. જણાવી દઈએ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે તેમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. જેતપુરમાં બંધ મકાનમાંથી વૃદ્ધનો શવ મળી આવ્યો છે. કોહવાયેલા હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે અમરનગર રોડની જેમિની વાડી શેરીની આ ઘટના છે અને આ સમગ્ર ઘટના પછી ચકચાર મચી ગઈ છે. જણાવી દઈએ વૃદ્ધ દિનકર મહેતા એકલા રહેતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જેતપુર પોલીસે આગળની તપાસ હાલ હાથ ધરી છે. જણાવી દઈએ કે આ જે ઘટના છે તે સમગ્ર ઘટનાને લઈને ત્યાં સ્થાનિક લોકો જ્યારે એ લોકોને ખબર પડી ત્યારે પોલીસ વિભાગને સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસ વિભાગના જે અધિકારીઓ છે તે લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચીને આગળની તમામ પ્રકારની એ લોકોએ કાર્યવાહી હમણાં હાલ હાથ ધરી છે, તપાસ શરૂ કરી છે. હાલ જે માહિતીઓ સામે આવી રહી છે તેમાં જણાવી દઈએ કે આ જે વૃદ્ધ છે તે વૃદ્ધ એકલા રહેતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે. અત્યારે જે માહિતી મળી રહી છે ત્યાંથી જણાવી દઈએ સૂત્રો દ્વારા જે માહિતી હમણાં હાલમાં મળી છે કે વૃદ્ધ એક ઘરમાં એકલા રહેતા હતા. જેતપુર પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. કોહવાયેલા હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો આ શવ મળી આવ્યો છે અને આ શવ મળી આવતા ત્યાં હાલ જણાવી દઈએ કે સ્થાનિક વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે. અમરનગર રોડની જેમિની વાડી શેરીની આ સમગ્ર ઘટના છે. જણાવી દઈએ કે આ શેરીના એક ઘરમાં વૃદ્ધની કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને આ મૃતદેહ મળી આવતા હાલ ચકચાર મચી ગઈ છે.